નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જે હેઠળ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવામાં આવે છે। આ યોજનામાં નોંધાયેલા ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ₹3000 પેન્શન આપવાની જોગવાઈ છે। યોજના માટેનું પ્રીમિયમ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાંથી કાપવામાં આવે છે અને લાભ મેળવવા માટે ખેડૂતોને અલગ ફોર્મ ભરવું જરૂરી છે। આ પેન્શન યોજનામાં જોડાવા માટે ખેડૂતોએ પોતાની ઉંમર મુજબ દર મહિને અંદાજિત ₹55 થી ₹320 સુધીનું યોગદાન આપવું પડે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ પૂર્ણ થતાં 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે। સમય મર્યાદા ચૂકવ્યા બાદ હવે આવા પાન કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અને મોટા નાણાકીય વ્યવહારો માટે કરી શકાશે નહીં। જોકે કાર્ડ ધારકો ₹1000નો દંડ ભરીને ઇન્કમ ટેક્સની અધિકૃત વેબસાઇટ પર આધાર પાન ફરીથી લિંક કરી પોતાનું પાન કાર્ડ ફરી સક્રિય કરાવી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હાલ આતંકવાદીઓ સક્રિય હોવાની માહિતી મળતા સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। સૂત્રો મુજબ હાલમાં આશરે 35 થી 40 આતંકવાદીઓ સક્રિય હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના પગલે સેનાએ અને સુરક્ષા દળોએ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। ખાસ કરીને 26 જાન્યુઆરી સુધી દેશમાં કોઈપણ અણચાહી ઘટના ન બને તે માટે સરહદી વિસ્તારોમાં સતર્કતા વધારવામાં આવી છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવાના મુદ્દે ભારતને ફરી એકવાર ટેરિફ વધારવાની ધમકી આપી છે। ટ્રમ્પે જણાવ્યું કે પીએમ મોદી સારા માણસ છે અને તેઓ મને ખુશ કરવા માંગતા હતા, પરંતુ હું રશિયા પાસેથી તેલ ખરીદવાથી નાખુશ છું। તેમણે ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખશે તો અમેરિકા ટૂંક સમયમાં ટેરિફમાં વધારો કરી શકે છે। ટ્રમ્પના આ નિવેદનથી ભારત અને અમેરિકાના વચ્ચેના વ્યાપારી સંબંધોમાં તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં બાઇક ચલાવવાની સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી, જેમાં અંદાજે 25થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કરતા રસ્તા પર નાસભાગ મચી ગઈ। આ ઘટનામાં 2 મહિલાઓ સહિત કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે બોર તળાવ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે હાલ પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઠાકોર સમાજે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને સમાજ સુધારવાની દિશામાં મોટું પગલું ભર્યું છે। ઠાકોર સમાજના મહાસંમેલનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની હાજરીમાં કુલ 16 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાગીને પ્રેમ લગ્ન કરનાર યુગલોને સમાજમાં સ્વીકાર ન આપવાનો નિર્ણય લેવાયો છે। સાથે જ લગ્ન પ્રસંગોમાં થતો ફાજલ ખર્ચ અટકાવવા માટે જાનમાં મહત્તમ 100 લોકો અને 11 વાહનોની મર્યાદા નક્કી કરવામાં આવી છે। સગાઈ માટે માત્ર 21 લોકો જ હાજર રહી શકશે। લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નિયમોનો ભંગ કરનાર સામે સમાજ બહિષ્કાર જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પતંગ ચગાવવાના આનંદમાં મગ્ન 9 વર્ષનો બાળક મીર પટેલ ચોથા માળેથી અચાનક નીચે પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર મળી તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે અને ઉત્તરાયણ દરમિયાન બાળકોની સુરક્ષા અંગે વાલીઓ માટે લાલ બત્તી સમાન બની છે।
ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભારતે ચીનને પછાડીને ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારતે 151.8 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરીને વૈશ્વિક સ્તરે નંબર 1 સ્થાન હાંસિલ કર્યું છે. આ પ્રસંગે તેમણે 25 પાકોની કુલ 184 નવી જાતો લોન્ચ કરી હતી, જેનાથી ખેડૂતોની આવક અને ઉત્પાદન ક્ષમતા વધશે. સાથે જ ઉચ્ચ ઉપજ આપતા આ બિયારણો ખેડૂતો સુધી ઝડપી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી આદેશો આપવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રે ભારત માટે આ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ગુજરાતની તુલનામાં દેશના અનેક રાજ્યોમાં ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં અલગ અલગ સમયગાળામાં ખેડૂતોને લોન માફી યોજનાઓ અમલમાં આવી છે, જેમાં ક્યાંક 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે આજ સુધી વ્યાપક સ્તરે ખેડૂતોના દેવા માફી અંગે કોઈ મોટો નિર્ણય લીધો નથી, જેના કારણે આ મુદ્દો રાજ્યમાં ચર્ચા વધતી જતી દેખાઈ રહી છે.